જે 20 તારીખનો કાર્યક્રમ હતો એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોખવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોખવટ કરી દઉં. એક અન્ય વિડીયો આવ્યા હતા 20 તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે, હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું. એક ચોખવટ કરી દઉં, હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું, એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના આશીર્વાદ લઉં છું, એમને સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું. તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે 20 તારીખે, એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે. મારી વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે મારી સાથે બનેલી ઘટના છે. 31 મે 2024 પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કહેવાતા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે, એમનું દુઃખ અવસાન થયું હતું. 5-6 દિવસ પછી 5મી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે, પરિવારને મળવા આવવું છે. સ્વાભાવિક છે, શંકરસિંહ બાપુ શિવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા. મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે, સમાજના એક વડીલ છે, અનુભવી વ્યક્તિ છે, એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી. બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા. મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના, આપણે સંસ્કારી માણસો છે, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા, ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીર રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી. ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ. ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે, જે આખો મુદ્દો ત્યારે થયો હતો, ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી. તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ. સ્વાભાવિક વાત છે, મેં તો કીધું એકતા કાયમ રહેશે, એને માટે આપણે થોડી કાંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને. બાપુએ કીધું ના કે આ એક પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે, પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે છે.